છોકરા પણ ક્યાં છે કઈ ખબર પડતી નથી લે હું અહીં કારોનો બેઠો પણ કે છોકરો લાલ્યો કે ફૂલ્યો કોઈ દેખાતો નથી ક્યાં જતા કોને ખબર વાડીએ કામ કરતા છે કે રખડતા છે શું ખબર આમને ભૂખ ભેગા કરવાના છે આમાં કેમ ભેગું કરવું બધું મારે આ મારું ભેગું કરેલું બધું વહી જવાનું છે હું હવે વિચારવું મારે એને હવે આવે તો સારું એના પણ તું ક્યાં જોતો છે હજી તમે ધંધામાં ધ્યાન રાખો હવે મારી કમાણી ખાલી કરજો વાડીએ ગયા અમે ખેડવા અને આ બે છે ને આમાં હાબુ ઓછો વાપરો તમે કા હાબુ છે આમાં આ હાબુ થી બહુ ધોવામાં હાબુ થી ધોવું જ પડે ને મેલું થાય વાડીને કામ કરે ના ગારે કપડા ધોરાવ્યા શીપરે કહે ધોઈ માય સારાથી જોવાના તમારે ધોળથી હાબુ બહુ મોંઘા છે 10 રૂપિયા નો આવે ભાઈ કેમ કરવા તમે પણ બગાડ્યા ના 10 ગારામાં કપડા ધોવરાવો આ તારે આ બધો જમાનો પેલા એવો જ હતો બધા વધા ક્યાંથી કઈ તો આ બધું ફાટી ગયું ગારાથી નોટા મને ખબર પડી જાય હે હા ઉગાવણા મેકો નીકળો તો ખણમાં તમે વાડીએ ગયા તા ખેડવા હવે શું કામ કરવાનું છે હવે વાડીએ કે મેલ ને નીરાવ પૂરો કરો તું કે પોદા બોદા ભરી ગયા પાછો હું જ બધું ભરવું કાયમ હા. કંટાળી ગયો હા બે ખાબુ ઓછો વાપરીએ નાયા જ કરે ધોળો હાબુ ક્યાં તમે લાવી ગયો ધૂળથી નાજે ધૂળથી ન નોખા તો તા ભાઈ જો આને આ કેમ બાવડું છોકરી લાવ્યા તા ભાઈ જો આને આવ આવી ગયો હા દવા લેવા લઈ જઈ કાક ડોક્ટર બોલાવો દવાખાને નો લઈ જવાય તમે લોહીભા સવો શીકણા છોકરા વૈયા સાતા હોય વૈયા સાવા દેવાના દવા લઈ લેવાની અરે મીઠાના પોતા મૂકો ને આગળ ઉતરી જાય તમારે તાવ કેવો છે આ તમે સવો તો ખરા ગરમ છે આમ જો બો આગળ ઉતરી જાય મીઠાન પોતા મેં હા પોતાથી ઉતરી જાય દવા નો લેવાય તો ઉતરો તો અરે ઉતરી જાય ને કચરો અને તો ઉતરી જ બધાય જાવ મીઠાના પોતા મેં કે આપણે મોરસના મેં કે કેમ થાય તો એને મીઠા ના હોય તો કામ થાય મોરસ ના થોડા કામ કરે હળદર ના હાલે કામ કરતા ઓય બાપા ઓય બાપા હાલે તો હા તમે છે ને આ હાબુ બહુ નાખવા માથામાં હાબુ ક્યાં નાખું ધૂળ થી નાવ મીઠાના પોતા અને મેં મીઠાના પોતામાં કરે આમ લઈ જાવ ઓલી કે જાઓ આગળ ઊભો થઈ જાય પૈસા હોય ને મને હા લઈને હાલી નીકળે લે લાવીને ને ખબર ને બધા ગાંડા બે છોકરા ને એક કે હળદર ના પોતા એક કે મોરસ ના પોતા આ મારા બેટા બે વછાલા મીઠાના મૂકે ને તો સારું આ ભાભાની આબરૂ કાંઈ નહીં અમારે બોલો આ બધા પરજા જ આવી થઈ છે મીઠાના પોતા મેકો અને કસરવો ઘોડા દાદા હા તમે તો ખાટલામાં બતાતાય ના આટલા મૂલ્યો હું ના બતો તને ખબર છે હું લેવા મારા દુશ્મનો ઘણા છે વાગે તો અહીંયા લાકડી વાગે વશમાં પોલારામાં રહી જાવ હા ને ઈ વાત સાચી લે એક નંબર સુગાડ તો આ ખાટલો એવી રીતના બનાવ્યો તો હશે ને તમે હા. સ્પેશિયલ હા હું આવ્યા આ જવાન તાવ આવી ગયો તો અમારે નોખા બાબા કેવા શીકણા પણ આને નાકમાંથી સીપીઓ કાઢો ને સુવાસ બંધ થઈ ઉડી જા કાઢ લે એવું હોય કોને કીધું તમને અમે નાખ્યો ઈ કે અમને મને બહુ સવાસ ના આવતો હું કહું હાલે આ શીપ્યો નાખ નાખ લાઈ સીપીઓ લાવ્યા અહીંયા સાનો માનો આ બધું તમે આમને તમને આવી સલાહ કોણ આપે હમણાં આને તાવ આવી ગયો તો હા એ નોખા દાદા કે છે ને મીઠાના પોતા મેક મેં એને એમ કીધું કે મોરસ ના મેકવી તો મેં એમ કીધું હળદર ના મૂકી તો કેવું કરે આને ઓય બાપા આ પાવડો તો મૂક દે મરાઈ જાહે ન કરતા હા એટલે જ કહું છું મૂકી દે સાઈડમાં મેક આપણને મરાઈ જાહે ન કરતા તમારામાં કઈક વાંધો છે નકર ઈ નોખા દાદા કઈ બોલે નહીં એમ પણ તમે બે કાંઈક બોલીના થોડાક બોલ્યા છો તમારા ભાઈબંધ છે એટલે તમે એની બાજુ તાણો બાકી શીકણા કેટલો છે નોખો બાબો એલા ઈ બાપો શીખણો છે પણ હું તમને સલાહ આપું તમને હામી હું તમારે શું કરવાનું સોરાશી કરવાની તમારે ઈ હું સોરાય છે સોરાશી તમને ખબર ના પડતી ના ના નાચ ચડું કહેવાય 84 માં એલા સગડા કરી નાખવાના બાપા. સગડા કે હા હું કહું ઈ હા ભળો તમે તમારો બાપો શીખણો છે ઈ આજકાલનો નથી પેઢી વારમાં હેલ્યો આવે વારસાગત આલ્યો હા આવે એમાં. વારસાગત માટે તમે શીખણા ન થતા ને સાપ તમારી હોય તો પડી જાહે ગામમાં
તમારે પૈસા બાપા પાસે છે લગભગ 20-25 લાખ રૂપિયા. મને અમને જ કે 1.5 લાખ રૂપિયા છે તે 1.5 લાખ 20-25 લાખ રૂપિયા છે એની પાસે. 750 ભેહું વેચી નાખી એને. કેટલા તેને હાથી લાકડા વેચેલા છે ને કેટલું તેને બહુ જમીન કેટલી છે તમારે તમને ખબર ને? પેલા બકરા રાખતા બકરા નહીં જમીન છે એની પાસે ફાર્મે રાખતા પેલા તમે નાના હતા એ વખતે. તો અમને જ ખાલી આ 10 વીઘા જ બતાવી કે આ 10 વીઘા તો આપડી છે. બાકી એને બહુ વેચી નાખી કઈ વેચી નાખી આબુય ન લાવતા. નો લાવે તમને રાપડીથી નવર આવશે. કીધું ને? હા ઈ કે આ ગારો ઈ કે સોળો ઈ કે ધોળા તો થોડા થઈ જાય આમ જુઓ. હવે શું કરવાનું? તમારે રૂપિયા વાપરવો હોય ને તો તમારે એમ કેવું કે આપણા ગઢામાં સપનામાં આવે છે ને આવું બધું કહે છે કે તમે સોરા છે કાંઈક વાહે કરો કાંઈક ખર્ચ કરો તો પછી આપણે કાંઈક પુણ્યદાન થાય તો ભાભો તમારો 100 વર્ષ હજી જીવ છે બીજો ને કે એને લખવા થઈ જાય. બોલો કરશો તમે? હા તો એને ખોડા દાદા એમ કહેવાનું ને કે અમને આવું સપનું આવ્યું છે હા તો જ વાપરશે નોખો ભાભો ગઢા માનું સપનું એમ કહેજો પાછા ઈ માને માનતા હતા બહુ. હે હા બરાબર. હા તો જાઓ હવે આપણી સલાહ હાચી જ હોય. એમ કેમ હશે ખોડા દાદા કે માં પેલા ગુજરી ગયા ને નોખા ભાભા રહી ગયા? માં તો ભાગશાળી હતા. આ નોખો બાબો તારી મારી કરવામાં રહ્યો ને તે ઈ વાયા છે ઈ. અને હજી કઈક ની પથારી ફેરવ છે. હા, એટલે કહું છું એટલે ભાભાનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમે કેટલા છો? 3 છો ને? 3 સેવી 3 છે. 3 વધવા હું જો તમે એની વાહે હવે હાવ ભૂંડિયા તો? દોઈ દેવાન છે 3 ને થઈને હાલો 25 લાખ રૂપિયા ના વાપરી શકતા. 25 લાખ છે જો આ ખોડા દાદા કીધું 25 લાખ. અરે અમને 10 રૂપિયા ના આપતા. ઈ તમારા સપનાની વાત કરજો તમે એને. ખોડા દાદા કીધું ને એમ આપણે કહેવાનું છે. હા મારા હારા પણ હા છોકરાએ માનતા ના. ટીકણા બહુ થઈ ગયા બધાય. નોખા દાદા કેવા તો ન મારે તમને કેવું કેમ ઓય બાપા મારે આમાં કેમ વાત કરવી તમને? માડી મને સપનામાં આવ્યા હતા. તારા માડી આવ્યા હતા? હા હું કીધું એલા ઈ કે મારું ઈ કે કઈ કર્યું ના બાપાએ ઈ કે કાક કરવું જોઈએ એમ કીધું મને. એમ કીધું? હા એને તો ખબર જ છે બધા પૈસા પડ્યા છે એને આ વપરાય નાખવા છે. વાડીએ હું લીમડા પેઠે ઉતો થો હાંજે સપનું આવ્યું મને. હવે ડોહીને વહી જીતવા જ હક ના પૈસા અમે નજર દેખાય ને 13 વાગે સપનું આવ્યું મને. 13 વાગે 13 કા આવતા છે કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે. 12 વાગે 13 હું અહીં ઉપર વઈ આવું આ બેહી ગયો ઉપર બે દિશે. એ મારે હું કેવું નોખા દાદા તમને. એ હું કેવું તમારે મને માડીનું સપનું આવ્યું હતું. ઓય બાપા હું ગમેણમાં હતો તો. ના ના કઈ જાતનો તારો સામરો કર્યો? ઈ એવું છે આ લોખંડનું. ઈ હામુથી ન નાતો ને ત્યાં જવા તને ના કરતા. તને કીધું એલા માડીએ હા એ કે 5 લાખ પીડા ડોહા ભાઈ 5 લાખ. એ તને હું કઈ ડોહીને વપરાય નાખવાના છે. 5 લાખ આ પીડા તમારી હાટુ રાખ્યા. નોખા દીધા તમે કઈ માનું કર્યું ના લાગતું. એના કરી નાખી દો. કરવું પડે અરે કરી તમારે નાખવી. અમને સધે સપના મારે. અરે કહી દો તું કેમ કરી નાખું? મને તમને હું કેવું મારે હું કેવું મને માડીનું સપનું આવ્યું. કેમ રાયું કઈ રીતે? હું ઉકડા ઉપર હૂતો થતો મને પોદાવાળો બગડ્યો ને પછી ખબર પડી. મને એમ કીધું 25 લાખ રૂપિયા તમારી પાસે પડ્યા. હા 25 લાખ. હા મારી એ ડોહી પાસે છોકરા કીધું મારે 25 લાખ રૂપિયા પીડા. નોખા દાદા અમને તઈને સપના આવ્યા તોય તમે હાસુ ના માનતા. એટલે હાચું માને હું એનું કીધું એ હાસુ છે. એ વાત સાચી. સેના 25 લાખ તમારા આ પાસે. આને ડોહી આને બહુ રાખતા. હા, એમાં હા. કાંઈ નથી તમે કાંઈક કામે ધંધે હવે કાંઈ નથી આયા. તમારી પાસે છે જ તે. માડી આમ નથી. થાકે છે અમને સપનામાં આવી. માડી 25 લાખ છે તમારી પાસે. ના, ઈ ગયા ઈ જોયા વગરના ગયા ને તે તમને સપના દેખડાય. નોખા દીધા તમને હું કહું કામે તો અમે સાહુ પણ આ માડીનું કાક કરો તમે. હવે ઓલા ખોડો આવે છે ને હા હવે કાંઈક કરશું હાલો જાવ ને. તો ખોડા દાદાને બોલાવી એવી અમે હા અહીંયા. બોલાવી લાવવાને. હાલો હાલો હા. લઈને હાલો હા. ભાઈ તમે હાથ પકડો આ ખોડા દાદા ટપકી જા. હાલો હાલો પણ મારા બેટા પણ એ તમને ખબર ના પડતી હું તો અહીંયા હાકડીમાં હું તો યારું
આ તો તમે સવા સહી નોટ લેતા આમ. અમને આ તો ટપકી દુશ્મન ગયા. આવે એટલે અંદર નળીમાં હું તો હું અમને સુઈ ગયા. એમ આમાં દુશ્મન નહીં આવતા હોય. જા આમાં દુશ્મન આવે ઘા કરે સીધા અહીં ઉપર પડ્યા તમે મને આચે સોંટી ગયા ઘા કરે તો મને કઈ વાગે જ નહીં હં. અને તમે આવ્યા હું બધા અમે ઓલું તમે કીધું તમને ને, બોલાવે. ઈ તમે નોત કીધું નોખા દાદા નામ કરજો. ઈ બધી નોખા દાદા માની ગયા છે એટલે તમારે ના આવવાનું છે. હાલો. તે પેલું જગીચું કરવાનું છે હા જગત્યું. એમ હા તો હાલો એ કામ થઈ ગયું ચલો પહેરો સપલા. હાલો હાલો. હાલો 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 ખોડા દીધા તમારી રીતે વાત કરજો હો. મને કાંઈ નહીં. એલા આવો ખોડે જાય આવો. જઈ જાઓ નીચે અહીંયા નીચે બેસવાના અમારે ખાટલે ન હોય. એલા પા મોટા ને ખાટતે બેહે તમારે નીચે બેહાય. આ માન મર્યાદા રખાય તમારે. માન મર્યાદા રખાય માન લે મર્યાદા. પણ એ ઊભા તો તમે આ ટીપવાનું કે દીનું શરૂ કર્યું પણ હરખા દોરેમાં નો રે તમારે એનો ઈ આમ જ મારે. હોય ત્યોક. તમે કાક છોકરાને હરખી રીતે સલાહ આપો ઢીબી ઢીબીને તમે થઈ ગયા ઘેવરિયા જેવા હાવ ખોડા દીધા અમને મારી મારીને લોખંડ જેવા કરી દીધા. અરે ટ્રેનિંગ આ આપો તમે અરે આ ગાંઠે એમ નથી ત્યાં સુધી. હે હું આ છોકરા કેવા આવ્યા થઈ બધું શું છે આ બધું શું કરવાનું છે આ જગીચું કરવાનું કે ને કોનું ડોશીનું શું વાત કરે હા કરવું જ છે આ એમ? કરી નાખો ને ઓલું બધું નડતું મટી જાય તમને મારે મને કાંઈ નડતું ને છોકરા નડતું હોય છોકરા પૂતા ના તમારા તમે વાત ના કરતા નહીં છોકરા આખી રાત પથારીઓ ફેરવે શું વાત કરે તો હેલા હા હા તને એમ થાય હા હેલા હા ઉકડો ખોડે નાખ્યો મેં. શું વાત બધાને કરે સપના ડોશીને આવે તમને તો ન આવતા એવા બધાને આવે મારથી તાકી પગાડે એમની પાસે તમારો મગજ જ એવો છે તમારથી બીવે. એક કામ કરો એમાં હા. ખરચ જાજો ને હા ખાલી 5 ને 5 મીંડા જોવે ખાલી ખાલી 5 મિનિટ ઝીણા ઝીણા હા એમાં શું થાય? 5 મીંડા નોખા દીધા ખાલી ઝીણા ઝીણા. એમાં તો શું થઈ જાય ને તો ઈ કરી નાખવાનું હોય અરે ઝીકી નાખો મુરત બુરત લઈને કરો બધું મોજ તમ તારે બરાબર ને છોકરાઓ ઓકે હાલો તો હવે કે આપણે તારીખ બારીખ લઈને એ બધું કરો હમ. ખોડા દીધા જીવતા જગત્યું કરવાનું હોય એટલે ખાલી દીવો સગવી નાખ્યો એટલે પૂરું. પેલા ચિંતા જગત્યું ના કરવાનું મરી જાય એની પાછળ ક્યાં તમે કર્યું કોઈએ હા કા જીવતા તો આનું કરી જો આનું કરવું છે ના નહીં. ભેગા ભેગું ન્યાનું કરી નાખ. એટલે એનું ભેગું અમારું થઈ જાય હવે તો એનું પહેલા કરો પૈસા વૈયા જાય પછી. માડીનું તે તમે કઈ કર્યું જ ના નોખા દીધા. નહીં તો હવે કરી નાખો તમે લોભ કેટલો કર્યો ખોડા અરે દીધા. તમે શેકણે રહેવાય જો આ છોકરાને સંપલાય ને પગમાં ઈ તમને ખબર છે પણ ભેગા તો થાય પૈસા હું ભેગા થાય છોકરા આમ નામ જો કાંટા કેટલા આને પગમાં કપાસ્યું પડી ગયું ઓલા નહીં પડી ગયું નોખા દીધા કે આ તેલનો ડબ્બો આવે ને એના પતરા કાપીને હું તમને સપલા બનાવી દઉં. હા પણ ઉડાટ બટે કરી દો. એવું ના કરવું 5 અને 5 મીંડા ઝીણા ઝીણા આવે ઈ કરી નાખો એટલો ખર્ચ થાય છે અને હાદું ગોઠવી દેવાનું ઓકે થઈ જાય બધું અરે કઈ વાંધો નહીં ગોઠવી ગયો બરાબર ને બરાબર ને બરાબર જ છે. તો હવે કેટલી ગોઠવવાનું છે શું રાખશો કઠિન ખીચડી કે એટલે બાપા હું મારો પાછો મગજ પીયો જાવ નાખો નાખો ખોડા દીધા. આખી નાચ નાવ છે ને નાચ આખી કઢું ખાવા નાચ આવે ગુલાબ જાંબુ ને પેંડા. એમ નહીં એડા તું સાંભળીને કઢું ખાવા નાચ આવે અરે હું કહું કઢું તો ખીચડું ઘેરે ના ભર્યું સસ્તામાં થઈ જાય ને સસ્તામાં થઈ જાય એટલા બધા રૂપિયા તમારે નાખવા હું છોકરા હવે કમાય એવા થઈ ગયા છોકરા નમથા કમા હે તમારા હવે કરો જાવ છે તમારે હા કરવું. એમ ગુલાબ જાંબુ છે મોહનથાળ છે એવું બધું ઝપટ બોલો ને ઈ દાપોદ કેવા બટેકા. આવતા છે મોહનથાળ ને એ તમે જાંબુ? ખાતા ના ઈ ખાવ પછી ખબર પડે લે તારે મારે હો આ તો નવી નવાઈ નું બધું નીકળ્યું ઈ લિસ્ટ હું કહી દઈશ તમને એમ હા હોય લે છોકરાઓ હા બનાવી દઉં. ઓકે અને પૈસા અને આ અટાણું કરવા આપી દેજો પૈસા આપી દો ને ના આપતા જ ના. અરે હવે આપી દો અત્યારે એક બંડલ આપો એટલે મને ખબર પડે અત્યારે 50,000 રૂપિયા તો આપો કાંઈક બાનું દઈ આવે આ 1 લાખ રૂપિયા છે હા બસ લાખ રૂપિયા છે. હા. લાલા 10,000 તારા 10,000 મારા. એટલે હું એને મેં શું લેવા આપો વેસવાના ખોડા વેચવા દીધા. નથી વેચવાના નથી તમને બાનું દેવા આપ્યા બોલા રસોઈ આવા. રસોઈયાને બધું લેવાનું છે બાનું દેવા આપ્યા. હા હું કહું બાને દેવા આપ્યા સપના. બોલો હવે તું તો મારે હું પાછો મારે ખાસું તમારું લાખ રૂપિયા આપ્યા. મારે લ્યો. છોકરા હારે બે કુંઠા છે ખોડા દીધા મને એમ સમજાણું સપનામાં દેવા બાને આપ્યા લાય હું પૈસા. બાનું આપી દે લાય આજ. લ્યો. હાલો હું બાનું આપી દે બરાબર તમે કહો ને મારી બાપા આના હાર્યું તો હાર્યું હવે એક કામ કરજો 5 લાખ રૂપિયા ઓલા પાંસડો ને 5 મીંડા 5 મિનિટ મીંડા તમારે યાદ રાખવાના 5 મિનિટ બસ કેટલા થાય કેટલા છે 50 પસાની ખેહે દેવ ખેહે રાખવાના ક્યાં પૈસા. વાંધો હું નહીં જેમ જરૂર પડે એમ માગતો રહું. હા બરાબર? માગતો છે પણ કામ મારું કરજો હા તમને ક્યાં લખતા આવડે નહીં મને આવડતું નથી તારે બસ તમને લખતા ના આવડતું મને ગણતા ના આવડતું હાલ્યું જાય હું છે એમને. ને જમવા બે તો મને ખાસ કરજો પંકજ જમા બેસે એટલે તમને હું બોલાવી હા. કે જોઈ લ્યો
અરે રેલમ છેલમ હોય તો જ કહેવાનું રાતના અમારે દર્શન કરવા મહેમાનને જઈએ. મોઢા હું બતાડવા 500 કેજો વાપરવા આપે. આના હજાર હજાર આપજો 500 નહીં અરે આપશું લો ને. તમે આપશો ને હા હા લે. તો વાંધો નહીં આપશે બરાબર હા હાલો હાલો ઓકે ને હા કામ કરો રેડી ટોમી ડોહી. આવી હા જાવ હવે. હાલો થઈ હાલો ગયું કરજો. ઘણું. કેમ કમ્પ્લેટ